આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો જેતપુરના ડેડરવા ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। રહેણાંક મકાન પરથી પસાર જીવંત વીજ વાયર પડ્યો છેલ્લા 3 મહિનાથી તૂટીને લટકી રહ્યો હોવાનો અહીંયા આક્ષેપ છે। વરસાદી માહોલમાં ઘરમાં કરંટ ઉતરવાનો રહીશોને ડર સતાવી રહ્યો છે। લેખિત રજૂઆતો છતાં પણ પીજીવીસીએલ તંત્રએ નોંધ ન લીધી હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। ઘર પરથી વીજ વાયર હટાવવાની પરિવારની માંગ સામે આવી છે। આજે ઘર અને ત્યાં આપ જોઈ રહ્યા છો કે લટકતું જીવંત વીજ વાયર ચોમાસાના દિવસોમાં કરંટ લાગવાના કિસ્સા પણ વધતા હોય છે। ત્યારે આજે પીજીવીસીએલ ટીમની જે ઘોર બેદરકારી સામે આવી છે, પરિવાર દ્વારા તાત્કાલિક ધોરણે આ વીજ વાયર હટાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। હજી દીદી બધા એમ દાખલા દીધા રાખે આજ પછી કાલે પરમદી ફોન કર્યો તેમ કીધું થઈ જાય તો કઈ ફોન પાછો આવ્યો નથી। એ કે વરસાદનું કારણ છે એટલે વરસાદ છે એટલે નહીં આવું તો પછી આજ તો ક્યાં વરસાદ હતો સવારમાં તો કોઈ સવારમાં આવ્યું નહીં। કેટલા દિવસથી વાયર પડ્યો છે ને તમે રજૂઆત કેટલા દિવસ પહેલા કરેલી 3 મહિના પહેલાની વાત છે। 3 મહિના પહેલા આપણી પાસે કાગળિયો કમ્પ્લીટ જ છે 3 મહિના પહેલા। અને અમારે અગાસી ઉપર આવવું હોય તો વિચારવું પડે। અત્યારે સમય એવો છે આ વરસાદનું વાવાઝોડાનું શું કરવાનું અમારે। અને પરમદી હમણાં શોર્ટ આ પેલો વરસાદ થયો ને ત્યારે કરંટ હોતો ને આવતો હતો, આ દિવાલમાં હોતો ને કરંટ આવતો હતો તો હું કઈ રીતે અમારે રહેવું।